હું અનુબાપુને મદદ કરવા નથી આવ્યો. આ પહેલી વાત સાંભળજો. હું અનુબાપુનું જે મારી ઉપર ઋણ છે એ ઋણ ચૂકવવા માટે આજે આવ્યો છું. અમે જે દિવસે ગોંડલની અંદર ગણેશની વિરુદ્ધમાં રેલી લઈને આવ્યા હતા અને એ અમારી રેલી રિટર્ન થઈ, એમાં અમારે એક છોકરાને લાગ્યું હતું, એનો દવાખાનાનો ખર્ચો બાપુએ આપ્યો હતો. એટલે આજે અમે ઋણ ચૂકવવા માટે આવ્યા છીએ અને જ્યાં બી જરૂર પડશે ત્યાં અમે અમારી મદદ, અમારો આખો સમાજ જ્યાં જરૂર પડે ત્યાં એમની સાથે છીએ. બાપુએ બહુ સારા કામો કર્યા છે. હું એક દિવસ બાપુ પાસે બેઠો હતો ને એક દીકરી આવી, ની દીકરી એમ કીધું કે બાપુ મારી હોમ લોન છે, મારો પગાર ચાલુ છે અને મારા ઘરવાળાને કેન્સર છે અને હોમ લોનના 4 લાખના હપ્તા ચડી ગયા છે. જો 4 લાખ ન ભરું તો મારું મકાન મારે વેચવું પડે એમ છે. એને બાપુએ 4 લાખ મારી હાજરીમાં આપ્યા હતા. એટલે બાપુને પૂછ્યું, બાપુ આ બેનને તમે ઓળખો છો? કે હું બેનને નથી ઓળખતો, પણ એ દીકરી હતી, એને કોકથી સારું લાગશે તો પાછા દઈ જાય, ન દઈ જાય તો અમે ધર્માદામાંથી જાય. આવા માણસ છે, એમને આપણે મદદ કરીએ. જય ભીમ.